ગુડ મોર્નિંગ બધાને. કેમ છે? મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જોયું છે. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને ગઈ રાતની પણ કાલની રાતે બહુ સારો વરસાદ એવો થઈ ગયો છે. આખું ગામ રાહ જોઈને બેઠું હતું, ઘણા સમયથી વાટ જોઈને બેઠું હતું કે વરસાદ આવે એટલે વાવણીમાં ઠેકી પડી ડાયરેક્ટ. તો ફાઇનલી વરસાદ થઈ ગયો છે અને જેને ભાઈ બૈડું વાળા હે ને ખેતર હતા ને, જેને બળ મોરમ નાખેલી હતી, એ બધાએ તો કાલ મોસ્ટ ઓફ વાવણી કરી લીધી છે. અમારા જેવા આજે એમને રખડાય છે ખબ કરતા. તો આજે અર્જુનભાઈને મેં ગાડીમાં જવા નથી દીધા. હું આજે આપણે વાવણી કરવાની છે ભાઈ, થોડું જવાનું હોય. તો આજે એને રોયકા છે મેં ધરાર અને વાવણી કરવાની છે આજે. અને હું અહીં ખેતરની અંદર ચેક કરવા આવ્યો છું કે ટૂંકમાં કેવો ગારો છે, આપણો પગ ખૂચે છે. વળી ટ્રેક્ટર ખૂચી જાય તો શું કરવાનું? મુહૂર્ત બગડે ભાઈ. તો પેલા જોવા આવ્યો હું, જોતો આવું બધું. અને અર્જુનભાઈ છે ને ઓયણી ને એવું બધું ફિટ કરે છે, ત્યાં જઈને ડાયરેક્ટ બતાવું. ચાલો આપણા ટ્રેક્ટરને છે ને ભાઈ નજર અંદાજ કરજો, કારણ કે એક છે ને એક નથી, બરાબર. એક માં મોતીઓ હતો, એનું ઓપરેશન કરી નાખ્યું, પછી ના મેળાવ્યો હતી, વહી ગઈ આખી, બરાબર. એટલે વાવણું આજે અંધરું વાવણું થવાનું છે આજે. ને આપણા ખાસ આપણા હીરીબેન આપણું મોં બતાવે એમ હે નહીં આજે, કારણ કે બધા દાંત ધડવી નાખ્યા છે. કઈ બોખું છે આવ. ટ્રેક્ટર અમારું બાડું, મમ્મી અમારી બોખી અને પપ્પા અમારા લુલા. લુલા ક્યાં છો અર્જુનભાઈ? આજે હે ને વાવણી એવી રીતના કરવી ને કે આમ બધા ગામમાં કેવા જોઈએ કે આને વાવ્યું કઈ રીતના. આડું વાવવું, આપડે બધા સીધું આવે ને, આપડે આમ વાવવું. મસાલો ખાવ તો મને આમ કઈક થાય કે ના, મારા બાપે મસાલો મારા હાથનો ઘોરેલો ખાધો સવારના પોરમાં ના. હજી પછી આજે આપણે વાવણું કરવાનું છે. ગરમી તો હોય, કઈ ના હોય. કાલ ની ઉકાણી નથી ગરમી. એ તો સારું. કારખાનામાં બી ભરવા ગયો ને, ગરમી પડી, બહુ પડી ને. તાલપત્રી બાંધી લાંબી ઈ છે ને સાચી મજા. ગરમી પડે ને પછી ભાઈ વરસાદ આવે ને ફાકી ખવડાવજો, થોડીક દેજો ભાઈ. હા, સાફ ના કરી જાવ. ઘર ભેગું થાને ભાઈ. હા શું છે પપ્પા, કોદારી જેવું શું છે? દાંતો છે. દાંતો કેવો એને? અમે હું વીઆઈપી ની દીકરા રહ્યા ને એટલે અમને ખબર ના હોય આ બધી. ઠીક હે સમજ્યા. ખેડૂત હોય ને એને વાવણી થઈ જાય ને એટલે એની ઓયણી મસ્ત મજાની ધોઈ ઓઇલ બોઇલ મારી અને ખેડૂતનો દીકરો હોય ને હરખી વ્યવસ્થિત મેલી દે, બરાબર. અને અમારે જો મેળી ઉપર પડી હતી, આજ સુધી આખી કટાઈ ગઈ છે. અને કાલે હે ને ગોતતા હતા કે ઓયણી અમારે છે કે નથી, એ અમને ખબર નથી. ઓયણી મેળી ઉપર પડી હતી. આ ચકેડું ઓલા ધારિયામાંથી કાઢ્યું. દાતા તમે ખેતરમાં જ ગોઈતા, ઓલે હેઠે પીડ્યા હતા પરવાના. બાકી ગરમી નેક્સ્ટ લેવલ પડે છે આજે. વળી પાછું વરસાદ આવી જશે કલાક દોઢ કલાકમાં એવું લાગે, વાવણી કરવાની દે. તો આજે છે ને અમારે ગુવારનું શાક બનવાનું છે. જો ફોલવા માંડ્યા અમારી મમ્મી, પણ હું તો બતાવી શકે એમ છે નહીં, બોલાય એમ નથી. ખાવ પૂરું ધબડક. વાહ, આજે જે મને શકૂન મળે છે ને એવું મને શકૂન ક્યારેય નથી મળ્યો. હું 5 દી બોલવાનું મનાઈશ, ખાવ બોલવાનું મનાઈશ. તો 5 દી અમને તો હક ને. 5 દીમાં હું લોહી લઈ જાઉં, કઈક હટ્ટો થઈ જાઉં, મારે હગાઈ થઈ જાય. નહીં થાય. અરે ऐसी बेसी बातों से मैं ना डरूंगी, छोटी मोटी गाड़ी में मैं ना बैठूंगी, वांदा करने. भाई આજે આપણો ઓયણી ફિટ થઈ જાય 8 કલાક એમ. ઓલા બધા માંડવી ઉગવા માંડ્યો, ઈ બધા નેવરા હોય ને ભાઈ, એને બધાને કઈ કામ ના હોય ને એમ. તો એ બધા શું કરે છે? ક્યાં વેરું એવું હે? તો હું આખડી રાતે આવ્યો બી ની ગાડી ભરીને. હવે તો ઓયણી ફિટ જોલા આવે. વાહ, ફેર આપણે સીધું નથી વાવવું, આમ વાવવું. આમ માણસને ખબર પડવી જોઈએ, દેવરિયામાં આપણી માંડવી દેખાવી જોઈએ કે ભાઈ આને વાવી. ઓ ભાઈ, આ ટ્રેક્ટર અમે લીધું ને લગભગ પપ્પા કેટલા વર્ષ થયા છે? 10-12 વર્ષ થયા ને. 10-12 વર્ષ પહેલા મેં ટ્રેક્ટર લીધું હતું અને હું ત્યારે છે ને હું ભણવા જતો, બરાબર. આ નવું ટ્રેક્ટર લીધું ને ત્યારે છે ને ભાઈ મને એટલો બધો હાંકવાનો શોખ હતો ને, ટ્રેક્ટર હાંકવા માટે હું છે ને સ્કૂલે ના જતો, ભણવા ના જતો, ગધેડા કરતો કે આજ મને માથું દુખે છે. બસ 10 ની ઉપર થઈ જાય ને એમ થાય ને સ્કૂલનો ટાઈમ થઈ ગયો હવે, પછી ભાઈને માથું મટી જાય, પછી ટ્રેક્ટર હાંકતો હોય. તો ભાઈ આપણે છે ને સ્ટાર્ટ કરી દીધી છે વાવણી, બરાબર. જો બીના 2 ઓલા ડોલ ભરીને રાખી દીધી છે અને અર્જુનભાઈ હજી બધું ફરાડે કરે છે. વાહ, જે બંધ ના થઈ જાય તો સારું. ભાઈ આપણે સ્ટાર્ટ કરી દીધું છે, બરાબર. અને આપણે છે ને કંકુ ને હાથીઓ ને એવું કંઈ કર્યું નથી, વાવણીઓ કે એવું કંઈ બાંધ્યું નથી. જે થાય જય સીતારામ. એટલે એવું કંઈ નથી કે એવું ના કરાય, એવું કરવું ફરજિયાત છે. પણ ટૂંકમાં અમે છે ને ઉતાવળની અંદર ભૂલી ગયા, સવારે કંઈ બધું લેતા ના આવ્યા લોકો. ચાંદલો પછી હું કહું ચાંદલો કામ કરે રોગો, એમને જવા દો. ઉગવાનું છે તો ફાઇનલ જ છે. જો એટલે આમ સ્ટાર્ટ કરી દીધું છે. હીરીબેન તો કંઈ બોલે નહીં અને મોએ ના દેખાડાય તો ભાઈ, એવી ફિટ છે. બાકી ગરમી પડે છે નેક્સ્ટ લેવલની ગરમી. સવારનો ઉઠ્યો ને ત્યારનો પરસેવો નથી ઉકાતો યાર. પછી આ તો લાઇટે નથી, ફોનની અંદર ચાર્જિંગ બહુ ઓછું. કોમલને છે ને અત્યારે ખીચ ચડે હે, કારણ કે પપ્પા હે ને એને ઘણી કીધા રાખે એમ નહીં, આમ કર, અને એને જરાય મજા આવે નહીં, બરાબર. અને આપણે તો જો, અને આપણે તો અહીંયા ભાયડા છે ને બેઠા અહીંયા ડંગણા માથે.
આપણે કઈ એવું કામ ના હોય. મેં એમ કીધું મારે બ્લોગ બનાવવો છે મસ્ત, તમે તમારે વાવો, હું મારી રીતના બ્લોગ બનાવી. આપણી સમક્ષ અત્યારે રજૂ થયા છે દેસુરભાઈ પીઠળ કૃપા ઓનર, બરાબર. અને નારિયેલ દેવા આવ્યા છે, વાવણી સ્ટાર્ટ કરી છે. એ કે ભાઈ નારિયેલ વધારવા આવ્યા હતા વાછળ દાદા મંદિરે. વાહ ભાઈ વાહ, બસ બસ. અમે તો નારિયેલ નથી વધાર્યું, એમને છે કે પીડા ઠીક હે. ઉગી જાય નહીં ઉગી જાય? ઉગી જ જાય તો બસ વાવ્યું તો ઉગી જ જાય. ઈ તો ઉગી જ જાય ને ગાંડા. બપોર પછી મેં આવી એટલે વેલેરું વાવી લેજે. હા મેં આવવાનું હે. હા મેં આવી. ભલે ને આવે, કાં ફેર પડે નહીં. જો તો ગરમી. લૂંટાણા બિરાદર. મારી મમ્મી છે ને હેઠે હેઠે બી વીણ્યા છે. એનું કારણ છે કે અહીંયા છે ને હેઠે હેઠે ઢેગલો કરી દે મારા પપ્પા. અહીંયા કેટલા ખબર, એક ભેરામ 50 બી નાખી દે એમને. તમારો ભાઈ જશે ગામમાં, કારણ કે ફાક્યું થઈ રહ્યું છે અને ગરમી પણ બહુ પડે છે. ઠંડુ બંડુ પીતા આવી. ચાલો આપણે છે ને કોમલનું એક્ટિવા લઈને જવાનું છે. એને ખબર નથી, બૂચ મારીને નીકળી જાય. મને છે ને વારે ઘરે એમ કહે છે તું મારું એક્ટિવા ના લેતો જા, કારણ કે તું પછી આવ એમને પેટ્રોલ કંઈ નાખતો નથી. પછી મારે કે દોરીને જવું પડે, ક્યાંક ને ક્યાંક ભૂંડા લાગી. એને ખબર નથી વાવણી કરે છે. નીકળી જવાનો, કારણ કે ફોર વ્હીલર હમણાં બહુ આખું છું. બપોરના વાગી ગયા છે 12 અને બધા હટકાવી ગયા છે. અત્યારે મને છે ને ડોયલું બટકાવી દીધી છે કે વાહ લગો આયલો છે ને દેતો આવું કરે. જો બધા ટાઢાપોર ને બધા છે ને મીઠું મારી મારીને કામ કરી લઈએ અને પછી બપોર થાય ને તડકો થાય ને એટલે મારા જીવાને ચડાવે. ઓલમોસ્ટ ભાઈ બધું વવાઈ ગયું છે, ખાલી હેઠામણ બાકી છે. જો આ બાકી બધું વવાઈ ગયું. ઓ ભાઈ તડકો પડ્યો આજે, નાહી ધોઈને એકદમ કમ્પ્લીટ થઈ ગયો છું. અત્યારે મારે છે ને જવું છે કલ્યાણપુર. વરના લેતો જાવ આજે તો, કારણ કે ગરમી બહુ છે. અંદર एसी चालू કરીને વયો જાય. અને જો कितनी बारिश आ रही थी आपको पता है, पूरा बोनेट ऐसे भरा हुआ है और साइड एंगल देखो आप. ओह क्या हालत कर दी यार. ભાઈ ગાડીમાં બેઠા પછી તો એમ થાય મનાલીમાં આવી ગયો છું. એવી બધી ઠંડી કુલ કરી નાખી છે ગાડી. અને અત્યારે હું જાઉં છું કલ્યાણપુર, કારણ કે મારે થોડુંક ડોક્યુમેન્ટનું કામ છે. યસ, ડોક્યુમેન્ટનું કામ મારે પતતું નથી યાર. ડોક્યુમેન્ટનું કામ થઈ જાય ને તમારે યાર કાંઈ માટે હાવ લ્યો ને, તો ડોક્યુમેન્ટનું કામ પહેલાં કરાવતો આવું. ચાલો લેટ્સ ગો યાર. તો ભાઈ અત્યારે અમે કલ્યાણપુર પહોંચી ગયા છીએ. ડોક્યુમેન્ટનું કામ બધું ઓલમોસ્ટ પતાવી નાખ્યું છે અને થોડુંક એડિટિંગનું કામ હતું તો એડિટિંગ કરવા આવ્યા હતા આપણે. એડિટિંગ પણ આપણું થઈ ગયું છે. આપણે જગદીશભાઈ બેઠા છે. જગદીશભાઈ તમારા વાવણા થઈ ગયા છે કે બાકી છે ભાઈ? લીમડા હેમંતભાઈ છે આપણા. વાહ. અને જગદીશભાઈ આજે સવારના વાવણી કરતા હતા અને તમને ખબર છે હું પણ વાવણી કરતો હતો. પછી મેં કીધું થોડું જેટલું એડિટિંગ બાકી છે, આપણે ચાલ જગદીશ જઈએ અને પતાવી નાખ્યું છે. અમે નાસ્તો કરવા જવાનું વિચાર છે. નાસ્તો શું કરવો છો આપણે? ખબર છે તને શું કરશો નાસ્તો? રગડો ખાવો? રગડો કલ્યાણપુરમાં ભાઈ રગડો ફેમસ બહુ છે, બધા એમ કહેતા હોય. નથી છે? પતા નહીં ટ્રાય કરતા. વાવણી કરી કરીને એકદમ થાકી ગયો છું. પગ ને એવું બધું દુખે છે. હેમંતભાઈ કીધું તું જરાક વાર ડ્રાઇવિંગ કર, કારણ કે ભાઈ હું એકદમ થાકી ગયો છું. બરાબર, કલ્યાણપુરથી ઘરે પૂગવું ને મારાથી પૂગાય એમ નથી. તો આપણે હેમંતભાઈ ડ્રાઇવિંગ કરે છે અત્યારે અને હું આરામથી બેઠો છું. ગીત બીત સાંભળવા છે કે બે ઓફા છે વગાડવા.